નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીએ આપણે કે ઓપ્પોએ પોતાનો નવો ફોન ઓપ્પો K14X લોન્ચ કર્યો છે। તો વાત કરીએ આ ફોનમાં, સૌથી પહેલાં આપણે આ ફોનના સ્પેસિફિકેશન જોઈ લઈએ તો આ ફોનમાં તમને 6.75 ઇંચની IPS LCD ડિસ્પ્લે સાથે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે। ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એન્ડ્રોઇડ 15 કલર OS ઓપરેટિંગ સિસ્ટમ 15 બેઝ મળી રહી છે। પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને મીડિયાટેકનું ડાયમેન્સિટી 6300 પ્રોસેસર મળી રહ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે ફોનમાં કેમેરાની તો બેકમાં તમને 50 મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે, જેમાં તમે 1080p સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં પણ તમે 1080p સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। આ ફોનમાં તમને 3.5mm સાઉન્ડ જેક પણ મળી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને 6500 mAhની બેટરી, 45 વોટનું વાયર ચાર્જર અને સાથે 5 વોટ્સનું રિવર્સ વાયર ચાર્જર મળી રહ્યું છે। હવે જોઈ લઈએ કે આ ફોનમાં તમને સ્ટોરેજ કેટલી મળી રહી છે તો આ ફોનમાં સ્ટોરેજની વાત કરવામાં આવે તો તમને 4GB 128GB અને 6GB 128GB એમ બે વેરિયન્ટમાં સ્ટોરેજ મળી રહી છે। સાથે સાથે વાત કરીએ આ ફોનના કલરની તો આ ફોન તમને પ્રિઝમા વાયોલેટ અને આઈસી બ્લુ એમ બે કલરમાં આ ફોન તમને મળી રહ્યો છે। વાત કરવામાં આવે હવે આ ફોનની કિંમતની તો આ ફોન તમને 4GB 128GB 14,999 અને 6GB 128GB તમને 16,999 રૂપિયામાં મળી શકે છે। આ ફોનને તમે ફ્લિપકાર્ટ અથવા તો ઓપ્પોની પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો। તો મિત્રો, ઓપ્પોએ એક બજેટ ફોનમાં સારો એવો ફોન લોન્ચ કર્યો છે, જેની ડિઝાઇન પણ સારી છે અને તમને બેઝિક બધા સ્પેસિફિકેશન મળી રહે છે। એટલે કે 14 થી 15,000ની બજેટના અંદર જો તમે કોઈ ફોન લેવાનું ઈચ્છતા હો તો તમે ઓપ્પો K14X જરૂરથી ખરીદી શકો છો અને બેંક ઓફર સાથે આ ફોન તમને 13,999 આસપાસ પડી શકે છે। એટલે કે આ બજેટમાં એક સારો એવો ફોન ઓપ્પોએ લોન્ચ કર્યો છે। તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મળીએ હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં।